સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। આજે 10 તારીખે એટલે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમના આગલા દિવસે 28 તાલુકા પંચાયત સીટ પર તેમજ વાંસદા તાલુકાની 7 જિલ્લા પંચાયતની સીટ પર અમે ઉમેદવારી પત્ર આજે ભરવા જઈ રહ્યા છે અને રેલી સ્વરૂપે ખૂબ જનમેદની સાથે અલગ અલગ જ્ઞાતિના લોકોની સાથે એક થઈને આપણે લડવાનું છે। કોઈ પણ ઉમેદવાર હોય, આપણો ઉમેદવાર પંજો છે અને આવનારી 26 તારીખે અમે તમામ સૌથી વધારે મતદાન કરીને અમે 28મી તારીખે તાલુકા પંચાયત પર કોંગ્રેસનો ઝંડો લહેરાવીશું। પ્રાથમિક મુદ્દા જે જળ જંગલ જમીન બચાવવાના મુદ્દા હોય, જેમ કે જમીનનું સંપાદન ખોટી રીતે થતું હોય, ગુડ્સ ટ્રેનમાં થતું હોય, રેલવે કોરિડોરમાં થતું હોય, હાઈ સ્પીડ કોરિડોરમાં થતું હોય કે અમારું જળ લૂંટી લેવાની વાત થતી હોય, પ્રાથમિક શાળાના ઓરડાની વાત હોય, પંચાયત ઘર બનાવવાની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, નલ સે જલમાં જે ભ્રષ્ટાચાર થયો છે એની વાત હોય કે તાલુકા પંચાયતના અત્યારે જે ભ્રષ્ટાચારના ટકાવારી રાજ ચાલુ હોય એ ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે અમે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા તેમજ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા લાવીશું।